નજારો જોવો અને કેવું ચોખ્ખું પાણી એ નદી તો જો ચોખ્ખી કરી નાખી જોરદાર. આમ તો જો આ કામ તો સૌથી સારામાં સારું આપણને ગમ્યું, પણ એથી બહુ સારું કામ હોય ને તો આ આમ જો જી ઓલા શેરડીના સોતરા નીકળે ને કચરોય નો થાય અને ગાયું ખાઈ લે. એ આવ્યો બાપા તો સામે આવ્યો. એ રિવેશ લ્યો ખટારા વાળો ડોહો ચડાવી દે. ગુડ મોર્નિંગ. આમ તો જો જોરદાર મસ્ત સવારના ઉઠો ને એટલે મોર્નિંગની જે એનર્જી છે ને એ જ અલગ છે. એ ગુડ મોર્નિંગ ભાવના બેન. જોઈ લે અમારા મમ્મી જાગી ગયા. તો નગર અમારે સૌથી પહેલા મમ્મી તૈયાર થાય 10 વાગ્યા નાહી ધોઈને કમ્પ્લીટ થઈને દીવાબત્તી કરી લી. આજ તો હું ઉઠી ગયો ને વાગ્યા કેટલા 8:20, 8:30 5 મિનિટની વાર છે. મારા ભાગુએ જો દીવાબત્તીની કરી લીધા, એને દર્શન કરી લીધા અને આપણે દર્શન કરી લઈ. અને ખબર જ છે આજે આપણે જવાનું છે હાપા પર હતા પર. જય માતાજી. હે પપ્પા આજે આપણે મોઢે જવાનું છે ભાઈ. અને જોઈ લ્યો હું નાહી ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયો, રેડી કમ્પ્લીટ. અને ભાઈ આજ તો હે ને સવારના ઉઠીને મને એમ જ થયું કે હેરિક છે તો હેરિક આપણો વ્લોગ ચાલુ કરશે. પછી યાદ આવ્યું હેરિક તો આપણે માધા પર મેલી આવ્યા હી. અરે હે તઈ અમે સૂતા હોય ને એટલે અમે ઉઠીને એટલે સૌથી પહેલા અમને હેરિક સાંભળે ભાઈ. હેરિક એટલે એવી આમ મજા આવે ને હેરિક આવી રે. નકર હેરિક ઘરમાં ન હોય તો હવા મોલું સૂનું લાગે, કા મજા જ ન આવે. ને હવે ભાઈ અમે થઈ ગયા છીએ કમ્પ્લીટ. આપણો નાસ્તો રેડી છે જોઈ રહ્યું. કેળાની હે ને મસ્તનું બોરીન કમ્પ્લીટ રાખ્યું છે. મસ્ત સવારના હેલ્ધી નાસ્તો કરશી. પછી ત્યાં આપણે ખાવાનો ટાઈમ રહે બપોરના જામજોધપુર જાય ને ત્યારે ખાવાનું છે. એટલે ત્યાં લગી પછી ઉપાધિ નહીં. એટલે મસ્ત નાસ્તો કરી લઈ. અને આપણે 2 ગાડી જવાની હતા પર એક આપણો સ્કોર્પિયો અને બીજા જયભાઈની ગાડી જે નવી ગાડી એને લીધી છે ને એ. એટલે એ ગાડી તમને દેખાડી જોજો. 10 લાખની રેન્જમાં એને ગાડી લીધી છે, ડીઝલ મહિન્દ્રાની જ છે. એ તમને જોવા મળશે આ વિડીયોમાં. એટલે હવે આપણે ફટાફટ થાય કમ્પ્લીટ અને હમણાં નીકળી. કા મમ્મી અમારે હેરિક હવે આવશે 2 દીએ ભાઈ. આપણે રિટર્નમાં લેતા આવશું એને. હાલો ભાઈ રેડી હો. જોઈ લ્યો કેમ બાકી લાગે ને જોરદાર. રાતની મહેનત થઈ ગઈ ને વસૂલ આપણી. જોઈ લ્યો હવે લાગે છે જોરદાર ભાઈ. હવે ગમે ત્યાં લઈને ગયા હોય ને એમ થાય કે ના ભાઈ આમ જોવાની મજા આવે ને લાગે એક નંબર. અને આપણે જો સામાન શું લીધો તમને દેખાડું. કેમ કે આપણે ભાઈ ગામડે જવાનું હોય ને એટલે કાંઈક ને કાંઈક ભેગું હોય. આમ જો આ બેગ છે, આમાં અમારા બેયના કપડાં. આપણે ઓલી ચણ લીધી છે ચકલાવને નાખવા હાટું. અમુક પધરાવાનું નહીં છે, તમને ખબર જ છે આપણે ગુજરાતી ફેમિલીમાં ગમે ત્યાં જાવ એટલે આવું કંઈક ને કંઈક હોય જ. અને આ લીધું છે આપણે બેટ. અને દડો કુપલભાઈ લઈને આવવાના છે એટલે બેટ દડો આપણે ભેગો લઈ લીધો ભાઈ. ત્યાં રમવું હોય ને તો ઉપાધિ નહીં, નવરા હોય ને ટૂંકમાં જો ટાઈમ મળે તો. બાકી કામમાં ઈછી તો એ નહીં થાય. અને આપણે માઇક્રો ફાઈબર કાલ રાતના ધોયેલા છે, હજી એમને હુકાય છે. એટલે હવે ફોન કરું જયભાઈને કે ભાઈ અમે હવે નીકળી અહીંથી. કેમ કે આપણે હજી છે ને કુવાડવા રોડે સેલના પંપમાં આમાં ડીઝલ નખાવશે ને ભાઈ પારવડી ચોકે ભેગું થવાનું છે. એટલે હવે અમે બે નીકળી. હાલો નીકળશી. અમે 2 જ છીએ ભાઈ અમારી ગાડીમાં, બાકી કોઈ છે નહીં. મમ્મીની આમ બીજે બહાર જવાના, ભૂમિની લગ્નમાં પ્રસંગમાં છે. એટલે બધાય નોખા છે. અને બાકી આ ભૂલતા નહીં ભાઈ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે આવા વિડીયો તમને છે ને જોવા મળ્યા કરે. એ આપણી યુટ્યુબની ચેનલનું છે. અને આ આપણા સ્કોર્પિયોનું આઈડી છે. સ્કોર્પિયોના વિડીયો તો આપણા બહુ ઉપડે છે ભાઈ. કેમ કે બધાને મજા આવે છે જોવાની અને આપણને બનાવવાની મજા આવે છે. આપણે કાંઈ નવીન કરતા નથી. આપણે જે રેગ્યુલર કરીને ટૂંકમાં એમ કરતા, પણ હવે આપણે વિડીયો બનાવીને દેખાડીએ એટલે આપણને નોલેજ મળે. કેમ કે આપણને જેમ શીખવા મળે ને કોઈ શીખેલું ન હોય. શીખતું જવાનું અને દેખાડતું જવાનું એટલે બીજાને શીખવા મળે. ઓહો ભાઈ ખાલી આપણો છે ને પાર્કિંગનો ઢાર જોવો. આમ જોવો કેવડો ઢાર છે. આ દેખાય આવડો ઢાર છે. પણ આપણા સ્કોર્પિયોનો પાવર જોવો છે તમારે. આ ગાડી પેલા ગેરમાં છે, ક્લચ દબેલો છે, બ્રેક દબેલી છે. ખાલી જોજો જો આ બ્રેક લીધી, આ ક્લચ મેલો હરવો અડધો ક્લચ મેલો ને આખો ક્લચ મેલો. આમ જોવો પગ લઈ લીધા પાછળ. આપણો સ્કોર્પિયો આવડો ઢારે એમને ચડી જાય ભાઈ. આ 20 લાખ રૂપિયા આના જ છે પાવરના ભાઈ. સ્કોર્પિયો જેવડો પાવર થાય જ નહીં. પાવરનો બાપ છે પાવર. આવું છે અમારો. ભાઈ ગાડીને સવારના પોરમાં ખવડાવવા આવી ગયા.
કે આ ભૂખો હોય ને તો ઊભું રાખજે, આને ખાલી ન હોવું જોઈએ. આપણે જો કે 2000માં જ પાછા આવી જાય છે ગામડેથી. જોઈ લ્યો લગભગ 20, 21, 22 લીટર જેવું આવી જાય. હાલો ભાઈ હવે રેડી. 2000નું ડીઝલ પૂરવી નાખ્યું છે, આમાંય વધ છે મને લાગે ને ત્યાં લગી. ને હવે આપણે કરી દઈ ટ્રીપ અહીંથી 0. જો 72ની ટ્રીપ હતી, જોજો હવે કેટલી હાલે હો 2000માં એ. ને બાકી સર્વિસ કેવી હે, ફટાફટ દોડીને પોગી ગયા કે સાહેબ ચા કોફીમાં વેરાયટી કે અમેરિકન કેપીચીનો ઓલી અરે મેં કાંઈ નહીં, અમે કેળા દૂધ મસ્ત ખાઈને નીકળાય ભાઈ. સેલમાં એટલે જ આપણને મજા આવે. સર્વિસ આની 1 નંબર, કાંઈ ન ઘટે. હવે આપણે અહીંથી નીકળી અને જો હવા પુરાવી લઈએ એટલે પછી ઉપાધિ જ નહીં. પછી આપણે 2 દી ગમે ત્યાં વાડીએ જવું હોય, ગમે ત્યાં ઠેકાડવી હોય, જે કરવું હોય ને બધું કરી શકી ભાઈ. હા આવી ગયો મારી બ્રાન્ડ ન્યુ 3XO ભાઈ. શું કે જય ભાઈ, પેલી રાઈડ હે ને કા લોંગ હે, પેલી રાઈડ લોંગ હે ભાઈ. કેવી મજા આવે, કાંઈ ન ઘટે કા, હું બાપુજી ઈ તો વાત કરતા હતા. મેં કીધું આ ગાડી ડીઝલ પાવર, ડીઝલ હાકી લીધી એટલે પૂરું. એ દેવું તું આવી હો હે, નાઈ આવી હો સવારના ભાઈ. નાવાનું તો હાવ ઠંડી ચડી જાય. હાલો ભાઈ આપણે પહોંચી ગયા છીએ નિકાવા. 35 કિલોમીટર કાપી લીધું હે. અમે તો નથી નાયા, ત્યાં જઈને નદીમાં નાવાનું હે. હે બોલો વાહ, કાંઈ વાંધો નહીં. હાલો અહીંયા મામા દેવના દર્શન કરી લઈ અને પછી અહીંથી કાલાવડ ને કાલાવડથી આપણે જામજોધપુર. હે હા જોરદાર ભાઈ. આપણે જ્યાંનો રિવ્યુ બાકી છે, પછી આપણે જયભાઈ કેવી હાંકવાની મજા આવે, શું આવે હે ટેસ્ટ રાઈડ નો મસ્ત આ તમને દેખાડશે. મેં વ્લોગમાં ચાલુ કર્યું ને પેલા કહી દીધું કે અમાર ફેમિલીમાં નવી ગાડી આવી છે, મેં કીધું તમને દેખાડી આજે પહેલી વાર. MX2 નો રિવ્યુ આપી દઈએ. હા MX2 જોરદાર ભાઈ. હાલો ભાઈ જય મામા દેવ. જોઈ લ્યો પવન હે જોરદાર, ઠંડો પવન એકદમ. ને કરી લ્યો મામા દેવના દર્શન. અહીંથી જ કરાવી દે મામા દેવના દર્શન. આપણે મસ્ત દર્શન કરી લીધા હે. હવે અહીંથી જાય સીધા કાલાવડ, કેમ કે આપણે હજી અહીંથી છે ને 35 15 એટલે ટોટલ 50 કિલોમીટર થાય. 50 ને ત્યાંથી 85 કિલોમીટર, ટોટલ 135 કિલોમીટર આપણું હતા પર થાય છે. આપણું ગામ જેને ન ખબર હોય ને કહી દઉં કે જે ઓરડી વાળા માતાજીનો મઢ, મોમાઈમાનો મઢ છે ને જે પ્રખ્યાત છે, એ બાજુ પોરબંદર બાજુ ગમે એ હોય ને એને ખબર છે. આપણે ત્યાં જવાનું છે હતા પર, એટલે બહુ મજા આવશે ભાઈ. અને હજી તો અમે 35 કિલોમીટર કાપ્યું છે. આપણી 2 ગાડી ભેગી છે, મોજ આવી જવાની છે. પવન જો ઠંડો છે ને ઓલી થોડીને ગાડીમાં જ બેસી ગઈ બે. હે સાહેબ કેવો પવન છે. હાલો કાઢું અહીંયા બેટ દડો એટલે ગરમી ચડી જાય. હા તડકો ખાવ, તડકો ન કરતો આમાં હે ને પવન પણ વધી ગયો હમણાં 2 દી થયા કે નહીં. સંક્રાંતે ઓછો થઈ ગયો તો પાછો વધી ગયો. એ આપણી હાટું થઈને આપણે કીધું પાછી પતંગ લઈ આવજો. પતંગ તો પડી છે ચગાવવાની, સામે પાછો કોઈક હોવું જોઈએ ને. મોજ આવી ગઈ ભાઈ. હમણાં એક ઓમાં ભાઈએ વિડીયો આપણો જોયો ને, ઓલો ભૂતથી ભચાવથી હતો. એ કે ભાઈ ક્યાં લીધો ને હું લીધો ને. મેં કીધું વરદી રાહ જો, મેં આવતા વર્ષે વાત બધું કહી તને. कभी ना कभी बदलेगा मौसम નો ટાઈમ હોય પૂરા ચા ગમે ત્યારે લે. હવા 11 થયા છે. આપણા સાહેબ ના વતન આવી ગયા. સાહેબ જૂનું વર્ક એટલે કામ કરવાનું વતન. હે વતન જ કહેવાય. તાર પીવી હે ચા? તાર પીવી હે? આપણે પહોંચી ગયા ભાઈ. 5 દેવડા જો 2 ગાડીઓમાં રાખી છે, મોટા 5 દેવડા. ઓલા આવ્યા નહીં ગોપાલભાઈ ભાઈબંધ મારા નામેરી નો આવ્યા. હે આપણે સ્કૂલની આખી વિઝિટ લીધી હતી એમાં ખબર ને બધી. બોલો જોઈ લે છે અહીંયા ચાલુ થયા. એક કામ કરો, આમાં બેટ દડો પડ્યો, હાલો રમી એક ઇનિંગ કરી નાખી હતી આપણે, બપોર થઈ જાય. એકાદ દડો રમી લે. આ મળી ગયો કયો તું હો ને કરણ? આ રહ્યો. હા આની પેલા આપણે મળ્યા હતા ભાઈ, સ્કૂલની મુલાકાત લીધી ને
કરણ ને અર્જુન ને હજી અર્જુન હતો કા સાહેબ? હે અર્જુન ક્યાં અર્જુન? અર્જુન હે? નથી. અર્જુન નથી, અર્જુન હું તો હોય છે આજે રવિવાર હે ને એટલે અહીંયા તાળું માર્યું છે. જો રિનોવેશન હાલતું હતું, આપણે આવ્યા ને છેલ્લે ત્યારે આખું બધું ખોદેલ હતું. મહેક ને ખબર છે કા મહેક? તું તને નથી યાદ? તું તો અહીંયા રહેતી હતી. લે હાલ હજી તો ચાલુ છે અહીંયા કામ બધું. હાટ લ્યો લ્યો સાહેબ લ્યો હાટ પીચા હે હે રી. હવે આમાં જો અરે હમણાં જો થકો મારશે ઈ. હાલો અમારે ભાઈ મોટા 5 દેવડા આવ્યા ને સીધી ક્રિકેટ ચાલુ થઈ ગઈ. હે એ ઓહો ભાઈ ભાઈ ગ્રાઉન્ડ શોટ હો જોરદાર. વાહ વાહ. તો હવે એને કે અમે હે ને અમારે અહીંયા જ થઈ જાય બપોર. અમારા સાહેબ ને કામ થઈ ગયું છે. શિક્ષક હોય ને એને આ સારું સ્ટુડન્ટ દડા નાખ્યા કરે અને સાહેબ ને જો માર્યા કરવાનું કર નાખો આઉટ કર નાખો સાહેબ યોર કર. આ ગદડીનો મારા જેવો ખેલાડી નીકળો હે. એ ભાઈગા ગલુડિયા ભાઈગા. તો જો હમણાં જો આ તો ભાઈ એવી રે બોલિંગ કરે આમ જો. એ આઠ નો સાહેબ બેટમાં નથી આવતો ભાઈ. હવે બરોબર એવી સાહેબ આઉટ ઘરમાં નાખી દીધો. હાલો પૂરું ભાઈ સાહેબ થઈ ગયા અમારે આઉટ. હે મજા આવી ગઈ. હે એક ઓવર વાપરી લીધી સાહેબ ને. હે હા બધાને એક એક દરો. આ મજા અહીંયા જ આવ્યો પણ સ્પેશિયલ છે ને આપણે રમતા આવડવું જોઈએ અહીંયા. હે કરણ રાજપૂત બ્લોગ તમારે આખી સ્કૂલ નું આમ આવ્યું છે આગળ એટલે તો સાહેબે આખી ઇનિંગ કરી નાખી. આ જો બાપુજી બી અહીંયા ઉભા રહી ગયા ફિલ્ડિંગ માં ગયા. હાલો હાલો હવે જટ હાલો. આ હારું ને જયભાઈ? આ હારું ને ફોટો પાડવાનો તો કે પોદરો આવે તો પોદરો આવે તો કે અહીંથી કાઢી નાખશે. એમાં ગમે એ ફરી જાય ભાઈ. મસ્ત જો તડકાના ફોટા આવે જોરદાર. અમારા સાહેબ તો જો વડીલને મળવા ગયા બોલાવ્યા. ગામડે તમને કોક જોઈ જાય ને એટલે પૂરું. અમારે હતા પરથી કા બાપુજી પાધરથી મોઢે પોગી ત્યાં કલાક થઈ જાય રામ રામ કરતા કરતા. રામ 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 કરતા કરતા જો કુપલભાઈ વાહ રામ રામ કરવાનું મળવા ગયા હે. અને આપણે હજી વાગ્યા છે કેટલા? ઓહો 11:30 થયા ભાઈ અહીંયા ને અહીંયા. ભાઈ આમ તો જો ખાલી નજારો જોવો અને કેવું ચોખ્ખું પાણી. એ નદી તો જો ચોખ્ખી કરી નાખી જોરદાર. આમ તો જો મસ્ત થઈ ગયું. આપણે એવું એમાં ભાઈ કંકોત્રી ને એવું પધરાવાનું હતું ને પણ આમાં આપણે પાણીમાં ન નાખ્યું કેમ કે આટલું ચોખ્ખું પાણી છે ખોટું ખરાબ કરવું ને બગાડવું એના કરતાં વાં હે ને સાઈડમાં મેલી દીધું. એટલે ત્યાંથી પછી ભલે ગમે ત્યાં વહી જાય. ને જો આપણો કાળો હાથીમાં ઊભો છે. આમ જોવો ખાલી સીન કેવો આવે. આપણો હાથી ઊભો આ ખોડિયારમાંનું મંદિર છે અને મસ્ત આપણે દર્શન કરી લીધા. હવે અહીંથી આપણે જામજોધપુર બાકી છે ખાલી લગભગ વધીને 5 કિલોમીટર જામજોધપુર બાકી છે. ત્યાં આપણે લઈ ઓલ્ડ ત્યાંથી આપણે જમશી અને જમીન પછી આપણે જઈએ હતાપર. ત્યાંથી ભાઈ 18 થી 20 કિલોમીટર હતાપર આપણું છે. એટલે મસ્ત નિરાતે ગીત સાંભળતા સાંભળતા અને આપણે બાપુજી ભેગા છે ને વાતું કરતા કરતા જાય છે. મજા આવી જાય. આને તો જો વાંહે હુઈ ગઈ હતી કા હે નીંદર આવતી હતી. એમાં એવું એકલી છે ને વાંહે કંટાળો આવે. પાછું આપણે હાથી જાય છે ઉલર એટલે કે ઉછાળો થાય ને ઓલું થાય ને ટેવ ન હોય ને બહુ જાજી એટલે. હાલો હવે અહીંયા દર્શન કરી લીધા ને હવે ધીમે ધીમે નીકળી. બાકી નજારો જોવો નજારો કેમ હે આમ જોવો. ગામડે આવો ને એટલે આજ મજા છે ભાઈ. આ નજારો જોવો ને તમારું મન ખુશ થઈ જાય. ઓલું હાથેથી ફેરવતા તેની કઈ ઉપાધિ જ નહીં ને. એવરેજ એ હારી દઈએ. આ હેન્ડમેડ બનાવેલું હો ભાઈ. જા મશીન રહ્યું ને સ્પેશિયલ રસ માટેનું. ક્યાંથી બનાવેલું હે? આ ક્યાંનું હે? રાજસ્થાન. ભાઈ ભાઈ જોરદાર. આ મોટર જ છે. આમાં મોટર ઉપર સીધું ઓલું કરી નાખ્યું છે. આ પેટ્રોલની ટાંકી નવે નવું છે ભાઈ. તો આપણો પેલો ઘાણવો થયો ને. મુહૂર્ત જ આપણે થયું ભાઈ. જોઈ લ્યો આ રસ પીવાની જે મજા આવે સાચો સ્વાદ આવે ભાઈ આનો. ઓલા સિસોડામાં આમાં કેવડો સ્વાદમાં ફેર પડી જાય. અલગ જ થઈ જાય. ને આપણે પહોંચી ગયા એ જામજોધપુર. જોઈ લ્યો બધા હવે અહીં ઉતરા રસ પી લઈ મસ્ત ટાઢા થઈ જાય. હા ભાઈ આ પ્રોજેક્ટ જોરદાર છે. લાખ રૂપિયામાં
લાખમાં કમ્પ્લીટ થઈ ગયું આખું સેટઅપ આમ જો હે નવું એટલે લાખનું ખાલી આ આવે કે બધું આવી ગયું બધું આખું ભાઈ આ નવી જ છે હવે આમ જો ને કમ્પ્લીટ આ કામ તો સૌથી સારામાં સારું આપણને ગમ્યું પણ એથી બહુ સારું કામ હોય ને તો આ આમ જો જી ઓલા શેરડીના સોતરા નીકળે ને કચરોય ન થાય અને ગાયું ખાઈ લે સીધું અહીંથી ખવાઈ જાય વાહ સાહેબ વાહ ગોપાલભાઈ સારું ગોઈતું ભાઈ મસ્ત અને જો હવે આપણે અહીંયા રસ પી લઈ ને પછી આવી ગયું જામજોધપુર પછી હવે જમવાનું કંઈક કરી ચાલુ હોય ને સેલ ભાઈ છે ને હા આ ખેંચીને સીધું ચાલુ કરવાનું વાહ આ જોરદાર હે આપણે ઓલું જોયું પણ આ હવે નવું જોયું હે એન્જિન એ સારું હોય લાકડેથી ફેરવતા હોય હાલો ભાઈ આપણે રસ પી લીધો મજા આવી ગઈ કાકાનો રસ પીને હે ને જામજોધપુર જતા પેલા જ આવી જાય આપણે હનુમાન દાદાનું મંદિર રહ્યું ત્યાં તો નાસ્તો બહુ કરતા હવે કાકા અહીંયા જડશે હવે જાય આપણે હોટલમાં ખાવા કરી દીધું ને ઓલા વિનોદભાઈ પ્રમોદભાઈ શું નામ છે હોટલ વાળા ગજાનંદ હા ગજાનંદ ભાઈ ને કહી દો આવી છીએ અમે આ બે તો નીચે જ નથી ઉતરતી એને હું ટાઈટ ભાઈ છે હે તમે બે કા નીચે નથી ઉતરતી ઠંડી લાગે છે હવે મજા હવે પૂરું થઈ ગયું ગાડીમાં ઘર જેવું લાગે છે એ આવ્યો બાપા તો સામે આવ્યો એ રિવેસ લ્યો ખટારા વાળો ડોહો ચડાવી દે હા વાંધો ન આવ્યો તો આ ટર્ન જ અઘરો હોય હાય છોકરીઓ હાય કરે હાય એને મોજ આવી ગઈ કે વાહ અમારે તો આ ટર્ન ભાઈ બહુ અઘરો છે જોઈ લ્યો આખો રહ્યો ને પેલો ખટારો આવ્યો જ હા જગ્યા નો રે એમાં આવું ટર્ન હવે લાગે નહીં ને આ પાછો ગોળાઈ જ એવી છે નંબર જો જયભાઈ ની વાહે હિલાવે છે હવે આપણે ગરસી જામજોધપુરની બજારમાં ભાઈ ખાવો ઢોસો હે બોલો અહીંયા ખાવા આવ્યા કે ઢોસો ખાવો ઢોસો નો હમણાં જો અહીંનો દેશી ઢોસો ખાધો કોઈ દી આપણે જામજોધપુરનો ઢોસો દેખાડશે જો હે અરે મસ્ત ઢોસો આવશે જોરદાર એમ થોડી હાલે ઢોસો હે શાક રોટલી તો હવે શાક રોટલી હાલશે ના હવે તને ઢોસો જ ખવડાવો ભાતનો ઢોસો ભાતવાળો ઢોસો આવશે ચલો ભાઈ આપણે આવી ગયા મહાલક્ષ્મી રેસ્ટોરન્ટમાં અમારા પપ્પા બાપુજી બધા 40-45 વર્ષ પહેલા અહીંયા જમવા આવતા ઓલા હમણાં મેં પૂછ્યું ને બાપુજીને અમે કોલેજ કરતા ને ત્યારે અહીંયા આવતા 40 વર્ષ પહેલા એ અહીંયા જમવા આવતા ને હવે આપણે જમવા આવ્યા વાહ કાકા વાહ અમારા કરશન બાપુ બહાર રહ્યા ને એ તમને ઓળખે નામથી હમણાં તમને ઓળખાણ દે ને તો ઓળખી જાય હતાપરમાં આપણે સીધી બકાલી અમે છોકરા હા જૂના રાજકોટ હા એટલે જ ને જૂના એ તો કહું 40-45 વર્ષ પહેલા અહીંયા આવતા જમવા બધા નહીં જ અમે હા હાલો ભાઈ આપણી થાળી થઈ ગઈ તૈયાર 3 જાતના શાક બટેટાનું શાક સેવ ટમેટા કઠોળ રોટલી દાળ ભાત બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવે અમે ખાઈ લઈ ને બાપુજીની જો અહીંયા કહું ને ઓળખી જ જાય ઓળખાણ નીકળીને સીધા ઓળખી ગયા અમારા દાદાને ઓળખે જેને હોટલ હતી ગામડા એટલે હવે વાતચીત કરે ને આપણે ખાઈ લઈએ ફટાફટ આ તમે બે હજી ભૂખ્યું હો સીધી આમ જોઈ લે કા કેવા લાગ્યા ઢોસા કેવા લાગ્યા હે મસ્ત મજા આવી ને એટલે જ કહેતો હતો ઢોસા ખાવું ઢોસા જો ભાઈ આપણે હે મહાલક્ષ્મી રેસ્ટોરન્ટ અહીંયા આવ્યા હતા 58 વર્ષ જૂનું હે બાપુજીની જો હજી વાતું કરે છે ને આપણે હવે 2 વાગે પોગી જાય જઈ ભાઈ 1:30 વાગ્યા 2 વાગે પહોંચી એમ હતા પર અમારો બધોય ડાયરો આવી ગયો હે હવે આમથી નીકળવું ઓલી શેરીમાં નીકળવું ક્યાંથી નીકળવું નહીં જોવું જો હે હાલો ભાઈ આપણે પહોંચી ગયા મોઢે 2:30 થયા હે અને જો સૌથી પહેલા હે ને આપણે નવી ગાડીની પૂજા કરાવી લઈ
ભરતી ચાલુ કરી જો ભરતી ગેટે ભરતી કરી નાખીને એટલે થઈ જાય મસ્ત વ્યવસ્થિત એટલે ઉપાધિ નહીં. આપણે બધી ગાડીઓ અહીંયા રાખી દીધી મસ્તની દર્શન કરી લીધા મોઢે માતાજીના અહીંયા વાસડા દાદાના દર્શન કરી લીધા ને હવે આપણે પાછા કામે વર્ગી જાય ને બાકી ભાઈ આ પાર્ટનો કરી એન્ડ કેમ કે આ વ્લોગ થઈ ગયો છે ઓછામાં ઓછો 20 થી 25 મિનિટનો. હવે બીજા પાર્ટમાં જોજો અમારે આ બધી તૈયારી હાલે ને કાલે અમારે ભોલુના ઘર છે એટલે કાલે તમને સ્પેશિયલ ઘરનો વ્લોગ જોવા મળશે. તો આ વ્લોગનો કરી એન્ડ બરોબર ને જયભાઈ? બાકી પહેલી રાઈડ અમારી જોરદાર રહી કા મોજ આવી ગઈ. હાલો ભાઈ હાલો બાય બાય જય માતાજી.